મિત્રો અનડગઢ આવીને હિંચકાની મોત તો લેવી જ પડે. અને અહીંયા તમે ઘરે ઝૂલો ઝૂલો અને અહીંયા ઝૂલો તમે હાથી. કેમ છો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું અમારા ન્યૂ વ્લોગમાં. તો મિત્રો આજનો વ્લોગ કંઈક એવો, આપણે દોસ્તારનો ફોન આવ્યો તો આપણે જવાનું અનડગઢ રખડવા. તો મિત્રો દોસ્તાર કે એમાં જવું તો પડે જ. તો દોસ્તારનો ફોન આવ્યો અને આપણે સીધા જવાના છીએ અનડગઢ જઈને તમને દોસ્તારની મુલાકાત કરાવું. અને ફિલહાલ મિત્રો અહીંથી હું એક દોસ્તારને લેતો જાય જેનું નામ છે તોસીફ. આપણે ભાઈ તોસીફ રહ્યો, તોસીફ એના ફિલહાલ લુગડા બુગડા બદલાવી લે પછી જાહે. તો હાલો મિત્રો અનડગઢ જઈને. મિત્રો આપણે આવી ગઈ અનડગઢ સ્કૂલ ફ્રેન્ડ સાથે. મિત્રો આપણે ફાઇનલી અનડગઢ એવું છે ને કે તમે આવે અનડગઢ એકવાર આવો ને તમારે આમ મજા જ આવી જાય. હિલ સ્ટેશન છે, અહીંયા મહાકાળી માતાજીનું મંદિર છે, તમને બતાવી દઉં, જોઈ શકો છો. એક નંબર જોઈ લ્યો. આ છે આ છે ફોટા પાડવાનો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવો. તો મિત્રો થોડા ફોટા શૂટ કરી લઈ, આગળ આવેલા જાય છે. આગળનું જો જોઈ શકો છો વૃક્ષ બધુંય છે. અમે અહીંયા એક જગ્યા મળી ત્યાં આવી ગયા. અમે અહીંયા લગભગ અહીંયા ટોપ આગતા છે. પ્રાચીન સમયમાં જૂના રાજા મહારાજાના સમયમાં ટોપ આગતા. અહીંથી લગભગ ટોપ આગતા છે ટોપ. એટલે અંદર જોવા આવ્યા. અને મિત્રો અનડગઢ એવું કઈક નહીં રહે, અહીંથી સીધા જુનાગઢ જઈ શકી. જો કઈ છે ખરી હોય તો હા વાળજો, ન હોય તો ના. પણ એ તો કમેન્ટ તો હું કયો અમે એમ કહીએ કે અહીંયા જો મિત્રો તમારે છે ને એકવાર તો મુલાકાત લેવી જ પડે, કેમ કે આ જો આ સ્થળ ને લીલું ને સાફી એવું છે. કાપી એવું હે. હા ઘરે નહીં. તો મિત્રો એકવાર અનડગઢ આવજો. હિલ સ્ટેશન છે તાકાત વાળું. એકવાર તમે અહીંયા આવો એટલે તમે આમ થાય આ સ્વર્ગમાં આવી ગયા હો. એકવાર તો ઈ કે જાય નાવા હોય તો ડેમ હોતે હે વાહે લોણી વાવની. અને મિત્રો ટાણે વૃક્ષ એવા હે, હિંચકા હે, અરે તમે ફોટોગ્રાફ હા મજા જ આવી જાય. પવન એવો હવે ફૂલ ફાઈજી પૂરો, તમારે મોજ જ આવી જાય. મિત્રો એકવાર આવજો. તો મિત્રો અટાણે ફિલહાલ ફોટો બોટો પાડી લીધા હે ને હવે થોડાક જવાના હી હિંચકા ખાવા. હાલો હિંચકા ખાઈ આવી. A few moments later. તો મિત્રો અનડગઢ આવીને હિંચકાની મોત તો લેવી જ પડે. અને અહીંયા તમે ઘરે ઝૂલો ઝૂલો અને અહીંયા ઝૂલો તમે હાથી ઘોડાનો ફેર પડે. એમાં એવું થયું અમે ત્રણ ધોડીને આવતા અક્ષયભાઈ રહ્યો નો ઝૂલી હઈકો. જો અમે એમને બેઠા અમે ને તોસીફભાઈ બે અહીંયા હે તોસીફભાઈ. અટાણે હાલમાં ઝૂલો ઝૂલી છે શાંતિ રાખ. તો મિત્રો બસ પતી ગયું તારું. તો મિત્રો અટાણે હાલો ફિલહાલ મિત્રો મને નહીં બોલવા દે. અક્ષયભાઈ તો ફોકસ કરો, મને બોલવા નથી દેતો. તો આ ટર્નની લોકેશન છે. અમે ફોટા પડ્યા, બહુ જોરદાર લોકેશન. જો કે અમે તો કેટલી વાર અનડગઢ આવ્યા છીએ. તો મેં એકવાર પાકું અનડગઢની મુલાકાત કરજો. અનડગઢ અટાણા જો કે મારા સ્કૂલ ફ્રેન્ડ આવ્યા હતા એટલે અનડગઢથી બ્લોગ ચાલુ કર્યો હતો. અટાણે લોકેશન એવું છે તું જમવા વટ વાળું. તો હાલો નીચે ઉતરી. ક્યાં નીચે ઉતરો? હાલો પુષ્પા પેલા મને ઉતરવા દે. તો મિત્રો હાલમાં ઉતરી છે. તો તને બધા ઓલા ઉતરવા માંડ્યા છે. તો મિત્રો એ તો બધા અટાણે એવા ઉતરવા માંડ્યા કેમ કે હું ન ઉતરી હતું ને, કેમ કે મારા હાથમાં ફોન છે, મારે કેવી રીતના શૂટિંગ કરવું એ રીતના હું ઝપટથી ન ઉતરી શકું. કેમ કે ઝપટથી ઉતરો ફોન હરી જાય, તમારો સરખું શૂટિંગ ન આવી શકે. એટલે હું નિરાતે ઉતરતો હતો. અટાણે પાછા આવે છે. તો મિત્રો અહીંયા ફૂલ જંગલ જેવું હોય, તમે જોઈ શકો છો. તો મિત્રો જંગલ જેવું મિત્રો અહીંયા તમે એકવાર અનડગઢ આવજો, પાક્કો અનડગઢ આવજો. તો આજના વ્લોગમાં આટણ મારા મિત્રો આવી ગયા, મને બહુ જમાટ આવી ગઈ. એમાં પાછા અનડગઢ આવ્યા, મજા આવી ગઈ મિત્રો. તો હાલો નીચે ઉતરી, ઓલા ઉતરી વધ ગયા અને હું એકલો નીચે નિરાયતે આવેલો આવું. બોલો ના બોલો ઓકે જોઈ જાઉં નામ જો મેમ્સ બનાવી નાખી જાઓ. બોલો હાલો મિત્રો મિત્રો હે ને બોલ લોકેશન એક નંબર હે મિત્રો.
હું ઈ તમારે આવું જ જોઈએ. કાંટાના ઝારા હે એટલે બહુ કાંટાના ઝારા છે. દે હગે એવી જગ્યા હે. મિત્રો એક મિત્ર જોમાં હું પડી જવા આવ્યું છે તો મિત્રો અમારા જંગલનો આ એવો છે બાબર જે આનો પટાલ છે તમે જોઈ શકો છો આને 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 ઓલો કહેવાય ઝારો એટલે કે બાબર કહેવાય છે ગુજરાતીમાં. આ જો એકવાર અડી જાય છે ને એટલે કુદરતી એવી પીડા કરે છે કે વાત કહેવા દ્યો. તો મિત્રો આમાં દેશી ઝારા છે આનાથી જેમ બને એટલું આઘા રહી જો એકવાર લાગી ગયો ને તો લાગ્યા પછી ને 2 કલાક દૂર છે અને તમે હાલવાય નહીં દે તો કૃપા કરીને ઘરેથી આઘા રહી ગયો. અને બાવળની કેટલી પ્રજાતિ હોય જો તમે જાણવી હોય તો મને કમેન્ટ કરજો. જો કે તમે બધા ગુજરાતી છો તમને બધી ખબર છે. આ તો મેં ખાલી ફની ક્લિપ બનાવી છે. તો મિત્રો અટાણા ઓલા ઉતરી ગયા અને મારે જેવું જોવા મિત્રો જો એક વૃક્ષ છે અહીંયા મિત્રો આવડો કંઈક મિત્રો વૃક્ષ છે અને ઉપર સુરત દાદા છે અટાણા વૃક્ષ છે બહુ મિત્રો આવડો ઝાડવું કેનું ઓહ મિત્રો કાંટો લાગી ગયો. મિત્રો આપણે એવું ગણવામાં આવ્યું છે કે આ પાણકાનું આપણે ઘર બનાવીએ તો એ ઘર સાચું કા બની જાય તો આપણે જોઈએ. ચાલો ચાલો મિત્ર મિત્રો કઈ કઈ બન્યું છે કઈ ખબર નહીં શું બન્યું છે. એક બન્યું તો છે આ રીઓલા લઈ લ્યો પાડ છે એલા નીચે મુકાય. કોશિશ કરી રહ્યા છીએ આપણે જોઈએ ઘર બને છે કે નહીં. ડાગલો કાઢ દો મિત્રો. મિત્રો ઘર બની ગયો. મિત્રો ઘર અમારું બની ગયું છે. આપણે 5 દિવસ આવીને જોશું. કાંઈ વાંધો નહીં મિત્રો. તો મિત્રો આ છોકરા એવું કરે છે બોલે પાણાનું ઘર બનાવે છે. આ અમારો ગાંડો થઈ ગયો. પાણાનું ઘર બનાવે તો મિત્રો આ બીજી પ્રજાતિ બોયડીનો કાંટો એવો લાગી જાય ને એવી દર્દનાક મિત્રો જો આ કાંટો હોય ને બરાબર મિત્રો આ કાંટો હોય ને ઝેરી હોય ઝેરી. આ મને એકવાર લાગ્યો હતો ને મિત્રો 3 દી લગન મને દુખાવો થયો ભાઈ. 3 દી લગન ઓલો આકડાનું દૂધ હોય ને એ આમ મેં ઉપર અત્યારે સુધી નીકળે. તો મિત્રો ફિલહાલ ઘર બની ગયું છે આપણું અને જયવીનભાઈ બનાવ્યું છે અટાણે અને અક્ષય તો મોટી મહેનત છે અને તોસીફની છે. હું તો જો કે અટાણે કેમેરામેન હું એટલે અટાણે થોડીક પડી જાય અમારું ઘર બન્યું મિત્ર. અમારું ઘર બન્યું મિત્ર મેં ઘર તોડી નાખ્યું. મેં શું કરું મને ન ગમ્યું. ચાલો મિતભાઈ હાલો હાલો આપણે ભાગી આ તો બાય બાય હાલો ભાગી એવું ફોટા પડવા તો મિત્રો અટાણે અમે તો મિત્રો અમે ઓલા ઘર રહ્યું ને ત્યાં અટાણે અમે ફોટા પાડવા જવાના તો હાલો ફોટા પાડવા જઈશું પાછા મળી જોતા રહીજો મારો કન્ટિન્યુ બ્લોગ. તો ફરી આ બ્લોગમાં તમે એને પહેલા તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દે મિત્રો. અમારી મહેનત લાગી હોય બ્લોગ બનાવવામાં લાઈક ને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. મિત્રો અમારી મહેનત જંગલ અંદર આવી ગઈ અનડગઢના તો તમને નહીં વર્તાતું હોય આ અક્ષય છે અને મિત્રો અટાણે આ ઝાડવું તમે જોઈ શકો છો બહુ મોટું ઝાડવું છે. ઝાડવા આવી ગયા છે અને મિત્રો આમ તમને જંગલો દેખાય છે. તો મિત્રો અને આ છે મિત્રો તમે ઓળખતા જશો અને દાડમ કહેવાય છે. ગુજરાતીમાં આપણી ભાષામાં દાળીઓ કહેવાય. દાડીઓ કહેવાય. તો મિત્રો અટાણે થાકી ગયા હતા એટલે આમાં આવી ગયા જંગલમાં. એમાં એવું હતું કૂતરા દોડ્યા અમારી પાસે માણવાન ભાઈ ચાલવા થઈ ગયા છે તમે જોયું. અને મિત્રો ઝાડવું હોય એક અજીબ જ ઝાડવું હોય. મિત્રો આની અંદર પાણીની બોટલ છે કેમ ભરીએ છે જોવો તો. A few moments later. નીચેથી પગથિયે ચડીને આવી ગયા છે અને હાલત ફૂલ ટાઈટ ચડી ગઈ છે. હાલત ટાઈટ થઈ ગઈ. પૂરું થઈ ગયું મિત્રો. હવે ફૂલ સ્પીડમાં આવ્યા વાહે એક જ ધારા હો કૂતરું થોડું જોઈ લ્યો તમે વાહ જોઈ લ્યો મિત્રો. ઠેઠ ચડીને આવ્યા વાંચીને આવ્યા. ઓલો રસ્તો દેખાય ત્યાંથી. તો મિત્રો પગથિયે ચડીને આવી ગયા છે અને હવે વિહામો રહી બેઠા અક્ષય જેવીની હાલત ટાઈટ થઈ ગઈ. અક્ષયની હાલત ટાઈટ થઈ ગઈ. તોસીફની થઈ ગઈ. મિતભાઈ જોઈને કૂતરું હે ને ભાગી ગયું. અને અનડગઢમાં મેન સીન રહી ગયો તો માટણે આ એક શું કહેવાય આ એક સ્ટેશન હિલ સ્ટેશન છે. તો આની અંદર મિત્રો ચામાચીડી હોય તો અમે ત્રણેય એવો રિસ્ક લઈને અંદર જવાના છીએ તો અમને બતાવી દઉં. તો ભાઈ ગો પાછો આવીશ ને થઈ જતું એટલે ઉત્સાહથી જઈશ પાછો આવીશ. ભાઈ ચંપલ બાંધ જો મિત્રો અંદર આગળ જાઓ ઉભો રહે. તો મિત્રો અંદર જાઉં હું ફિલહાલ તમને આગળનું બતાવું. આગળ આવો ને
તો મિત્રો અંદર તો મિત્રો કેટલી ચમાચીડ્યું હોય તો મિત્રો અંદર ચામાચીડી હોય અમને ફૂલ બીક લાગતી હતી એટલે અમે અંદર ગયા જ નહીં ફૂલ બીક લાગતી હતી બાયણે આવતાર્યા ભાઈ અંદર કીડીઓ હતી ને મજા ન આવી તો મિત્રો અટાણે હવે અગર બપોરના વાગ્યા 12 જેવું થયું હોય તો મિત્રો અટાણે ઘરે ભાગી હાલો ઘરે જઈને મળું મિત્રો અનડગઢ રખડીને આવી ગયો હું અને અટાણે મિત્રો વાગ્યા 12 વાગ્યા હે 12:30 જેવું થયું હોય મિત્રો અટાણે જમી લઉં જમીને સુઈ જઈશ તો મળીશ તમને 5:30 પોણા 6 અનડગઢ રખડી આવ્યા તો ફાઇનલી મિત્રો બપોરનો ઘરે આવતો રહ્યો હતો અને બપોરે જમી લીધું નાહી ધોઈ લીધું બપોરે હોઈ ગયો હતો તો મિત્રો અટાણે ઉઠ્યો 6:30 ઉઠ્યો હું અને મિત્રો હમણાં પોણા 7 જેવું થાય તો આપણે જવાના ક્યાં ખબર હે આપણે જવાના ગોંડલ માલધારી હોટલમાં ગાંઠિયા ખાવા તો મિત્રો અટાણે કાંઈ લાંબી ટૂંકી કરવી નથી હોટલે જઈને તમને મળું તો જોતા રહ્યો મારો કન્ટિન્યુ બ્લોગ ફાઇનલી મિત્રો અટાણના રાતના 9 વાગી ગયા અને અટાણે આપણે આવી ગયા માલધારી હોટલમાં તો મિત્રો અટાણે મંગાવ્યા આપણે ગાંઠિયા ચિપ્સ અને આપણે પકોડાનો ઓર્ડર આપી દીધો હે તો જમી લઈ તો જોતા રહ્યો મારો કન્ટિન્યુ બ્લોગ ફાઇનલી મિત્રો અટાણે ઓર્ડર આવી ગયો હે મિત્રો અને મીઠ અટાણે શું કરાશ હાલો એનો વિડીયો અટાણે ગાંઠિયા આવી ગયા છે ચટણી છે અને આમ તમે જોઈ શકો છો ચિપ્સ બાકી છે ચિપ્સનો ઓર્ડર બાકી છે હજી બરાબર અને આ ગોપાલ જિલ્લા છે તો મિત્રો એમાં એવું 2 મિનિટ એમાં એવું હતું કે એને ઘરે જમવાનું નહોતું ને તો આ બધે બહાર ગયા હતા તો મેં ભૂખ લાગી હાલો નાસ્તો કરી આવે તો હાલો મિત્રો જમી લઉં મળું ભાઈ ખાઈ લીધું હોય અને અટાણે હવે ગાડી લઈને જે વાત નીકળ્યા ને ત્યાં રોડ ઉપર હજી જે ચડાવીને ગાડી ત્યાં મિત્રો પંચર પડ્યું હોય હા અને મિત્રો પંચર પડ્યું હોય તો ભલે પંચર પડ્યું અને પાછળ આપણું મોટરસાઇકલ તમને દેખાતું જ છે તો પંચર તો માંડ દુકાને આવ્યા છીએ અટાણે મોસ્ટર પી લઈ તો પંચર થઈ જાય એટલે ભાગી સીધા ઘરે